ઉત્તરાખંડના રામનગરમાં મેઘાની તોફાની બેટિંગ, પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ પર્યટકોની જીપ્સી. નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પાણીનો પ્રવાહ રસ્તા પર વહેતો થયો. સદનસીબે લોકો મદદે આવી જતા જીપ્સીમાં સવાર તમામનો આબાદ બચાવ. ઉત્તરાખંડના અલમોડામાં મેઘતાંડવ, પનાર નદી એકાએક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી વચ્ચે ટાપુ પર 2 લોકો ફસાયા. પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જિંદગી માટે જજુમતા 2 લોકોનો વિડીયો વાયરલ. ઝારખંડના રામગઢમાં માં છીનમસ્તિકના મંદિરમાં યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો. મહેરવી નદીના પાણીમાં નહાવા ગયો હતો યુવાન. ધસમસતા પ્રવાહમાં તણાતા યુવકનો વિડીયો થયો વાયરલ. સ્થાનિકોએ યુવકનો બચાવ્યો જીવ. ઉત્તરાખંડમાં મેઘતાંડવથી જનજીવન લાચાર. અલમોડાના રામગંગામાં માછીમારી કરવા ગયેલો યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયો. સ્થાનિકોએ પાણીના તીવ્ર પ્રવાહમાં જીવના જોખમે યુવકનું કર્યું રેસ્ક્યુ. ઉત્તરાખંડમાં મેઘતાંડવ, ધોધમાર વરસાદ થતા ઋષિકેશ, હરિદ્વારમાં ગંગા ઘાટ જળમગ્ન. અનરાધાર વરસાદ થતા નદીઓ બની તોફાની. ચારધામ યાત્રા ફરી રોકાઈ. ઋષિકેશમાં મેઘો મુશળધાર. પર્વતો પર સતત વરસાદના લીધે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો. ભાગીરથી, મંદાકિની અને ગંગા નદીએ ભયજનક સપાટી વટાવતા જળબંબાકાર. મધ્યપ્રદેશમાં તોફાની બનેલી નદીમાં જોખમી રીલનો વીડિયો વાયરલ. પુલ પર વહેતા કમરસમા પાણીમાં યુવકોએ કરી જોખમી સવારી. બાઇક બંધ ન થાય તે માટે સાયલેન્સર પર પાઇપ લગાડી યુવકે કર્યો જુગાડ. ચોમાસાની વિદાય પહેલા જ રાજ્યના 119 ડેમ છલોછલ. વરસાદ પહેલા 86 ડેમ હતા તળિયાઝાટક. નર્મદા ડેમ 90% ભરાયો. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. હવામાન વિભાગે કરી. 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત. રાજસ્થાનમાં હાલ વરસાદની એક સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા. રાજ્યમાં સિઝનનો 47%થી વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 498 મિલીલીટરની સામે 870 મિલીમીટર વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 75% વધુ વરસાદ નોંધાયો. વરસાદના નવા રાઉન્ડ માટે રહેજો તૈયાર. બંગાળની ખાડીમાં ફરી બન્યું મજબૂત ડિપ્રેશન. ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ હોવાથી ભારે વરસાદની સંભાવના. 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે ડિપ્રેશનની અસર. ગુજરાતમાં થઈ શકે ભારે વરસાદ. 2 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. 16 અને 17 સપ્ટેમ્બરે મેઘરાજા ભૂક્કા બોલાવશે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. શરદ પૂર્ણિમામાં કાળા વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હશે તો વધશે વાવાઝોડાની સંભાવના. શ્યામ વાદળોમાં ઢંકાયેલો હશે તો દરિયામાં ભારે હલચલ જોવા મળશે. સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં ધોધમાર વરસાદની આગાહી. ઉપલેટાના ગઢાળા ગામમાં વરસાદના વિરામ બાદ પણ હાલાકી. 20 દિવસથી મુખ્ય કોઝવે તૂટેલી હાલતમાં. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન. વાહન ચાલકો 15 કિલોમીટર ફરીને જવા મજબૂર. પાલનપુરના શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં અટવાયા. યમનોત્રી માર્ગ પર યાત્રાએ જતી બસ પસાર થાય એ પહેલા જ મસમોટી શિલા માર્ગ પર ગબડી. શિલાનો કાટમાળ રસ્તા પર પડતા યાત્રિકો અટવાયા. અતિવૃષ્ટિનું સર્વે કરવા સેન્ટ્રલ મિનિસ્ટ્રીયલ ટીમ જામનગર પહોંચી. કલેક્ટર, મનપા કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક. મેઘતાંડવે સર્જેલી તારાજી અંગે સેન્ટ્રલ મિનિસ્ટ્રીયલ ટીમે મેળવી માહિતી. આણંદના ઉમરેઠમાં ડેન્ગ્યુનો પગ પેસારો. 14 વર્ષના બાળકનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ ખસેડાયો. ફોગિંગ અને દવા છંટકાવની માંગ ઉઠતા આરોગ્ય તંત્ર દોડતું થયું. સુરતના સરથાણામાં ખુલ્લેઆમ જાહેરમાં દારૂની મહેફિલ માણતા શખ્સોનો વિડીયો થયો વાયરલ. સીમાડા BRTS બસ સ્ટેન્ડ પર 2 રોકટોક નબીરાઓ દારૂ પીતા નજરે પડ્યા. વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલ. અમદાવાદના મેઘાણીનગરમાં હથિયારધારી યુવકોએ રોપ જમાવવાનો કર્યો પ્રયાસ. હથિયારો સાથે નીકળીને યુવકોએ ઊભો કર્યો ભયનો માહોલ. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે 2 યુવકોની કરી ધરપકડ. વલસાડના વાપીમાં સ્ટન્ટ કરતા યુવકોને પોલીસે કાન પકડીને મંગાવી માફી. એક યુવકે હાથમાં એરગન સાથે કારના બોનેટ પર બેસી કર્યા હતા સીન સપાટા. સ્ટન્ટબાજો સામે પોલીસની કડક કાર્યવાહી. જમીન વળતર માટે એક વ્યક્તિનો અનોખો વિરોધ. મોબાઈલ ટાવર પર ચડી ગયો અને વળતર નહીં મળે ત્યાં સુધી નીચે ન ઉતરવાની ચીમકી ઉચ્ચારી. વહીવટદારને જમીન મુદ્દે અનેક રજૂઆત કરી હોવાનો પણ દાવો. આણંદ નગરપાલિકાની ખુલ્લી પોલ. ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં બાળકો પાસે મજૂરી કરાવવાનું આવ્યું સામે. બાળકોને 200 રૂપિયા મજૂરી આપી કામ કરાવતા અનેક સવાલ ઉઠ્યા. બાળ મજૂરી કરાવતો વિડીયો થયો વાયરલ.
રાજકોટ રેસકોર્સ રિંગ રોડ પર એક યુવતીની વિચિત્ર હરકતનો વિડીયો વાયરલ. યુવતીએ પોતાનો અને અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં મૂક્યો. વિડીયો પરથી યુવતી માનસિક અસ્થિર હોવાનું અનુમાન. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં નમકીનના કારખાનામાં લાગી વિકરાળ આગ. કારખાનાના બોઇલરમાં વિસ્ફોટ થતા આગે આખી ફેક્ટરીને ચપેટમાં લીધી. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. વડોદરાના સુઈ ધાગા નામની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. ચણિયાચોળી તેમજ ડ્રેસ મટીરિયલની સાથે 45,000 રોકડા તસ્કરો ઉઠાવી ગયા. વેપારીના મતે અંદાજે 250 ડ્રેસ મટીરિયલ્સની ચોરી થઈ. છત્રી લઈને ચોરી કરવા આવ્યા હતા તસ્કરો. દાહોદના સિંગવડમાં ચોર ટોળકીનો આતંક. પીપલોદ, ચુંદડી રોડ, રંધિકપુર સહિતના વિસ્તારોમાં ચોરોએ કર્યો હાથ ફેરો. હાથ સફાઈ કરતા ચોર થયા કેમેરામાં કેદ. પોલીસે સીસીટીવીના આધારે ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા. સુરતમાં આરટીઓના નિયમોના ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ. શાળાના બાળકોને રિક્ષામાં જોખમી સવારી કરાતી હોવાનું સામે આવ્યું. ઘેટા બકરાની જેમ બાળકોને ભરી ચાલકે રિક્ષા દોડાવી. ચાલુ રિક્ષાએ બાળકો જગ્યા બદલતા પણ દેખાયા. મહીસાગર જિલ્લામાંથી પસાર થતો દિલ્હી મુંબઈને જોડતો સ્ટેટ હાઈવે બિસ્માર. ખાડાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય. વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલ ટેક્સ લેવા છતાં સમારકામ ન થતા રોષ. જેતપુર વાસીઓને આધાર કાર્ડ કઢાવવામાં ધરમના ધક્કા. કલાકો રાહ જોયા બાદ પણ નથી મળતું આધાર કાર્ડ. બાળકોના આધાર કાર્ડની કામગીરી સદંતર બંધ. ટેકનિકલ ખામીના કારણે કામગીરી ઠપ થતા લોકોને ધક્કા ખાવા મજબૂર. અમદાવાદના હાટકેશ્વર બ્રિજ નવો બનાવવાનો વિવાદ વકર્યો. બ્રિજને તોડી નવો બનાવવા 52 કરોડનો ખર્ચ થશે, કોંગ્રેસે લગાવ્યા અમદાવાદ મહાનગરપાલિકા પર આક્ષેપ. અમદાવાદ મનપામાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના સત્તા પક્ષ પર આક્ષેપ. કહ્યું એએમસીમાં વાયરસની જેમ ફેલાઈ રહ્યો છે ભ્રષ્ટાચાર. નવા બ્રિજનો બધો ખર્ચ કંપની પાસેથી લેવો જોઈએ. યોગ્ય રીતે કામ કર્યું હોત તો ખર્ચ ન થયો હોત. હાટકેશ્વર બ્રિજ મુદ્દે શહેજાદ ખાન પઠાણના આક્ષેપો પર હર્ષ સંઘવીએ આપ્યો જવાબ. હર્ષ સંઘવીએ કોંગ્રેસને લાયર ગેંગ કીધી. કોંગ્રેસ નેતાઓ જૂઠાણું ફેલાવી રહ્યા હોવાનો લગાવ્યો આરોપ. પાલનપુરના બ્રિજ મુદ્દે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન. કહ્યું અંગ્રેજોએ ભલે રાજ કર્યું પણ કામ ક્વોલિટીવાળું કરી ગયા. વર્તમાન અંગ્રેજો ભ્રષ્ટાચારથી ખદબદી ગયા છે. એજન્સી સામે કોઈ પગલાં ન લેવાય તે દુઃખની વાત. વડોદરા શહેરમાં જળ સંચયની વાતો પોકળ. સમા, ગોત્રી, હરણી, વાસણા સહિતના તળાવો ખાલી થવા લાગ્યા. શહેરના તળાવો ન ભરાયા અને વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થઈ. સ્થાનિકોનો તંત્ર પર મોટો આક્ષેપ. તળાવોને નાના કરી વાવમાં ફેરવી દીધા. હિમાચલ પ્રદેશમાં સંજોલી મસ્જિદનો મુદ્દો વકર્યો. શિમલામાં મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ વિરોધ કર્યો. હનુમાન ચાલીસાનો ઉચ્ચાર કરી સંજોલી મસ્જિદના ગેરકાયદેસર બાંધકામનો સ્થાનિકોએ કર્યો વિરોધ. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પણ સંજોલી મસ્જિદના ગેરકાયદેસર બાંધકામના પડઘા પડ્યા. હિન્દુ સંગઠનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી યોજી. હાથમાં ભગવો અને તિરંગો લઈ લોકો રસ્તા પર ઉતર્યા. લોકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં કર્ફ્યુનો માહોલ. સંજોલી મસ્જિદ સામે સ્વયંભૂ માર્કેટ બંધ રાખી નોંધાવ્યો વિરોધ. હિમાચલમાં સાર્વત્રિક વિરોધને પગલે જનજીવન પ્રભાવિત. કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. દીવ નજીક ગુજરાતની બંને ચેકપોસ્ટ બંધ. ઉનાની અહેમદપુર માંડવી ચેકપોસ્ટ અને તળ ચેકપોસ્ટ બંધ. મોટા પ્રમાણમાં દારૂ પકડાયા બાદ જિલ્લા એસપીએ ચેકપોસ્ટ બંધ કરવા આદેશ કર્યા. આણંદના જૂના બસ મથકે વિદ્યાર્થીઓનો હોબાળો. અરડી ગામમાં બસ સમયસર ન આવતા 3 વિદ્યાર્થીઓના કોલેજની પરીક્ષામાં પેપર છૂટ્યા. 7 વાગ્યાની બસ 8 વાગે મળતા હોબાળો થયો. આસિસ્ટન્ટ ડેપો મેનેજર સાથે બોલાચાલી બાદ મામલો થાળે પડ્યો. સુરતના વરાછા વિસ્તારમાં ખાંડ બજાર નજીક પડ્યો મોટો ભૂવો. રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. 15 દિવસથી રસ્તા પર ભૂવો પડ્યો હોવા છતાં તંત્રએ કોઈ કામગીરી ન કરી હોવાનો સ્થાનિકોનો દાવો. ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો. ભૂસ્ખલનને લીધે રસ્તા જર્જરિત થયા. સ્ટેટ હાઈવે છેલ્લા 20 દિવસથી તૂટેલી હાલતમાં હોવાથી વાહન વ્યવહાર ખોરવાયો. પોરબંદરથી ભાવનગર જતી ટ્રેનમાં ડીઝલ એન્જિનની ટાંકીમાંથી લીકેજની ઘટના. મોટી પાનેલી અને ભાયાવદર વચ્ચે પાયલોટને જાણ થતાં ટ્રેન રોકી દેવાઈ. ઘટનાને પગલે રાજકોટથી પોરબંદર જતી ટ્રેન પણ રોકવી પડી. મુસાફરોને પડી હાલાકી. સુરતના પુણા ગામ વિસ્તારમાં 4 વર્ષના બાળકનું તાવથી મોત. છેલ્લા 4-5 દિવસથી બાળકને તાવ આવતો હતો. ખાનગી હોસ્પિટલમાંથી બાળકને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયો હતો. સિવિલમાં સારવાર દરમિયાન મોત. સુરતના માંગરોળ તાલુકાના દેગડિયા ગામે માનવભક્ષિત દીપડા પાંજરે પૂરવા વન વિભાગની કવાયત. 8 પાંજરા મૂકી ડ્રોન કેમેરાથી કર્યું સર્વે. સરકારે મૃત મહિલાના પરિવારને 5 લાખની સહાય આપી. દીપડો પાંજરે ન પુરાય ત્યાં સુધી લોકોને એકલા બહાર ન નીકળવા તંત્રની અપીલ.
ઉત્તર પ્રદેશના મથુરામાં ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત. મથુરા બરેલી નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રક પાછળ અથડાતા કારનું કચરઘાણ નીકળ્યું. કારમાં સવાર 4 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા. અમરેલીના ધારીમાં 4 વર્ષની બાળકી સાથે અડપલા કરતા એક વ્યક્તિને લોકોએ મેથી પાક ચખાડ્યો. ફ્રૂટની લારી ધરાવતા નરાધમે બાળકી સાથે અડપલા કર્યા. લક્ષ્મી લોજમાં કામ કરતી મહિલાની બાળકી સાથે અડપલા કરતા લોકોનો રોષ ભભૂક્યો. સુરત મનપાના ચકચારિત 86.21 લાખના લીલ કૌભાંડના તમામ આરોપીઓ નિર્દોષ જાહેર. વર્ષ 1996માં થયું હતું લીલ કૌભાંડ. મનપાના 14 કર્મચારીઓ સહિત 17 સામે નોંધાયો હતો ગુનો. 3 આરોપીના મોત અને હયાત 14 આરોપીઓને શંકાનો લાભ મળતા નિર્દોષ છુટકારો. વલસાડના અબ્રામા વિસ્તારમાં શ્રમિકની હત્યાનો ભેદ ઉકેલાયો. પોલીસે ગણતરીના કલાકોમાં જ મહારાષ્ટ્રના જલગાંવ રેલવે સ્ટેશનથી હત્યારાને ઝડપી પાડ્યો. પત્ની સાથે આડા સંબંધની આશંકાએ હત્યા કરી હોવાનો ખુલાસો. વલસાડની શાહ NH કોલેજના આચાર્ય સામે કડક કાર્યવાહીના શિક્ષણ વિભાગે આપ્યા આદેશ. કોલેજની મહિલા પ્રાધ્યાપક દ્વારા આચાર્ય વિરુદ્ધ જાતીય સતામણીના હતા આક્ષેપ. તપાસમાં આચાર્ય ગિરીશ રાણા દોષિત જાહેર થતા કાર્યવાહી. મોરબીના વાંકાનેરમાં માથાભારે દંપતીએ માંગી ખંડણી. બીજાની જમીનની બાબતમાં ખંડણી માટે આપી હતી દંપતીએ ધમકી. ફરિયાદી યુવકને સોશિયલ મીડિયામાં પણ બદનામ કરતું હતું દંપતી. પોલીસે ફરિયાદની આધારે વધુ કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાંથી નકલી આર્મી જવાનની ધરપકડ. યુવતીઓને લવચેહાદમાં ફસાવી આચરતો હતો દુષ્કર્મ. મોહમ્મદ શહેબાઝ ખાને 31 યુવતીઓને કરી હતી ટાર્ગેટ. અલીગઢની આર્મી ઓફિસરની દીકરીને ફસાવતા પોલ ખુલી. હર્ષિત ચૌધરી નામથી મુસ્લિમ યુવકે યુવતીને ટાર્ગેટ કરી હતી. આરોપી વિરુદ્ધ નોંધાયેલા છે 5 થી વધુ ગુના. અમદાવાદ રેલવે પોલીસે વધુ એક ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો. પોલીસે હાલ લવ જેહાદનો ગુનો નથી દાખલ કર્યો. મહીસાગર પોલીસે કારમાંથી ઝડપી પાડ્યું MD ડ્રગ્સનો જથ્થો. મધ્યપ્રદેશથી ગુજરાતમાં કારમાં કરાઈ રહી હતી ડ્રગ્સની હેરાફેરી. અંદાજિત 5 લાખની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે 4 લોકો દબોચાયા. સુરતમાં ભાજપ યુવા મોરચાના માજી મહામંત્રી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ. દાળ મિલના ધંધામાં ખોટ બતાવી હિસાબ નહીં આપતો હોવાનો ભાગીદારે કર્યો આક્ષેપ. ઉઘરાણી કરવા જતા મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ. બનાસકાંઠામાં ખાણ ખનીજ પર કર્યા સીઝ. કાંકરેજના અરણ વિવાડમાં ઝડપાઈ ખનીજ ચોરી. તમામ ગાડીઓમાં GPS ટ્રેકર લગાવ્યો હોવા છતાં ગેરકાયદેસર ગાડીઓ સીઝ કરાયાનો આરોપ. પાટણના રતનપુર APMCની ચૂંટણી અનિવાર્ય સંજોગોમાં મોકૂફ રખાઈ. ભાજપના મેન્ડેટવાળા સામે સભ્યોમાં આંતરિક વિવાદને લઈ ચૂંટણી મોકૂફ રખાયાની ચર્ચા. ચૂંટણીમાં 10 સભ્યોનું ગ્રુપ બળવો કરે તેવા સંકેત હતા. જોકે ચૂંટણી રજિસ્ટ્રાર બીમાર હોવાથી મોકૂફ રખાયાની જાણ. આયાતી તેલ ઉપર કસ્ટમ ડ્યુટી વધારવાથી સરકાર અને ખેડૂતોને થશે ફાયદો. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખે આપ્યું નિવેદન. કહ્યું કસ્ટમ ડ્યુટી વધવાથી મગફળી પકવતા ખેડૂતોને મળશે સારા ભાવ. કસ્ટમ ડ્યુટી વધારવાથી સરકારને પણ ફાયદો થશે. અમદાવાદ મહાનગરપાલિકાએ વસ્ત્રાપુર ફૂડ કોર્ટ બનાવવાનો નિર્ણય પાછો ખેંચ્યો. વસ્ત્રાપુર લેકના વિકાસ સાથે વસ્ત્રાપુરમાં આવેલા એમ્ફી થિયેટરને તોડીને 5.5 કરોડના ખર્ચે ફૂડ કોર્ટ બનાવવા માટે AMC કર્યું હતું આયોજન. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા મહેસાણામાં ચિંતન બેઠક. પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા રહ્યા હાજર. મુકુલ વાસનિકે વડોદરામાં વરસાદ દરમિયાન સર્જાયેલી સ્થિતિ માનવ નિર્મિત ગણાવી. દિલ્હીમાં યોજાયું અખિલ ભારતીય રાજભાષા સંમેલન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં કર્યું સંબોધન. ગૃહમંત્રીએ હિન્દી ભાષાના મહત્વ અને સ્થાનિક ભાષાઓની સંમેલનમાં કરી ચર્ચા. અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં અમિત શાહે રાષ્ટ્રીય ભાષા હિન્દીના વખાણ કર્યા. કહ્યું હિન્દી ભાષા દેશની એકતાનું પ્રતીક છે. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશની વિવિધ ભાષાઓને ભારતીય સંસ્કૃતિની મહત્વની કડી ગણાવી. કચ્છના ભુજમાં ધારાસભ્ય અનિરુદ્ધ દવેની કાર્યકરોને ટકોર. માંડવીના ધારાસભ્યે ભાજપના કમળનું કાર્યકરોને મહત્વ સમજાવ્યું. કહ્યું ભાજપનું બોર્ડ છે તો તમે છો, ભાજપથી જ કાર્યકર્તાઓની ઓળખ છે તેવું નિવેદન આપ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓનો ધમધમાટ. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 4th ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ અને એક્સપો 2024 યોજાશે. PM મોદી 16મી સપ્ટેમ્બરે ઉદ્ઘાટન કરશે. ઇવેન્ટમાં 40થી વધુ સત્ર યોજાશે. આ સમિટમાં 115થી વધુ B2B મીટિંગ્સ યોજાશે. 25,000 પ્રતિનિધિઓ અને 200થી વધુ સ્પીકર્સ ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે સહિતના દેશ સહભાગી બનશે. USA, UK, બેલ્જિયમ, ઓમાન અને UAEના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ હાજર રહેશે. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રોના ફેઝ 2ની શરૂઆત થશે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 સુધી જશે મેટ્રો. 8 સ્ટેશન સહિત અમદાવાદ
અને ગિફ્ટ સિટીને કનેક્ટ કરશે. 16 તારીખે પીએમના હસ્તે લોકાર્પણ બાદ 17 તારીખથી શરૂ થશે મેટ્રો. રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રાજકોટમાં પૂજિત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમમાં હાજરી આપી. રાજ્યની યુનિવર્સિટીઓમાં કુલપતિઓની ખાલી જગ્યાઓ મુદ્દે તેમણે કહ્યું, મોટાભાગની યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક કરી દેવાઈ. પૂરથી થયેલા નુકસાનના સર્વે મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું, 70% જેટલી સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. 25% જેટલી કામગીરી પૂર્ણ થયા બાદ યોગ્ય વળતર અપાશે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની માંગોને લઈ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માનું નિવેદન. કહ્યું, સરકાર દ્વારા 5 મંત્રીઓની બનાવાઈ છે ટીમ. કર્મચારીની માંગણી અને પ્રશ્નોનો સુખદ અંત આવશે. પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું, સરકાર સાથે સમાધાન થયું છે. 2 પ્રશ્નો બાકી છે. ફક્ત 17 તારીખના પેન ડાઉન કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. દિવાળી પર ઘરે જવા સરળતાથી મળી રહેશે એસટી બસ. સરકાર દ્વારા દિવાળીના તહેવારને લઈ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી. રાજ્ય સરકારે સુરત અને અમદાવાદથી એક્સ્ટ્રા બસોનું આયોજન કર્યું. 24 ઓક્ટોબરથી લઈ 27 સુધી 2200થી વધુ બસ દોડશે. અરવલ્લી જિલ્લાના મોડાસાની માજુમ નદીની કાયાકલ્પ થશે. માજુમ પાર્ક તેમજ નદી કિનારા પર પ્રોટેક્શન દિવાલ બનશે. 10.13 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ગાર્ડન સહિતનો પાર્ક બનશે. માજુમ નદીના બ્રિજથી કાશી વિશ્વનાથ સુધી રિવરફ્રન્ટ બનશે. અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં વધતા જતા પોક્સોના કેસને લઈ જાગૃતિ કાર્યક્રમ. નૂતન સ્કૂલના વિદ્યાર્થીનીઓને ગુડ ટચ અને બેડ ટચની માહિતી આપી. ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવ અને ભાર્ગવ કારિયા રહ્યા હાજર. રાજ્યભરની કોર્ટમાં આજે લોક અદાલતનું આયોજન. 3.25 લાખ કેસ સમાધાન માટે લોક અદાલતમાં આવ્યા. અમદાવાદ ક્રિમિનલ કોર્ટમાં આશરે 55,000 જેટલા કેસ અને 500 જેટલા મેટ્રોમોનિયલ કેસ સમાધાન માટે મુકાયા. ગોધરા જેલ પ્રશાસને માનવતાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. હત્યાના ગુનામાં જેલમાં બંધ માતા ઉછરેલા બાળકને 4.5 વર્ષ બાદ જેલ બહાર આંગણવાડીમાં અભ્યાસ માટે મોકલાયું. સુરતના પેન્સિલ આર્ટિસ્ટે ભગવાન ગણેશની બનાવી સૌથી ઊંચી પ્રતિમા. શેખ મોહમ્મદ સલીમ નામના આર્ટિસ્ટે પેન્સિલની અણી પર ભગવાન ગણેશની 3 મૂર્તિ બનાવી અદ્ભુત કલાનું કર્યું પ્રદર્શન. દુનિયાની સૌથી નાની પ્રતિમા જોઈ સૌમાં આશ્ચર્ય સર્જાયું. બીએપીએસ સંસ્થાના ગાંધીસ્થાન બોચાસણ ખાતે જણઝીણી એકાદશી મહોત્સવ સાથે ગણેશ વિસર્જન કરાયું. ત્યાગ વલ્લભી સ્વામીએ ભગવાન ગણેશજીને થાળ ધરાવીને આરતી ઉતારી. મંદિર પ્રાંગણમાં બનાવેલા કૃત્રિમ પાણીના કુંડામાં ગણેશજીની પ્રતિમાને વિસર્જિત કરાઈ. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા પહોંચ્યા લાલબાગના રાજાના દરબારમાં. નડ્ડાએ દુંદાળા દેવના ચરણોમાં માથું ઝુકાવી આશીર્વાદ લીધા. લાલબાગના રાજાના દર્શન કરી જેપી નડ્ડાએ મેળવી ધન્યતા. હૈદરાબાદના તેલંગાણામાં ગણેશ ભક્તોની ભીડ ઉમટી. ખૈરતાબાદમાં વિશાળ ગણેશ પ્રતિમાના દર્શન કરવા ઉમટ્યા લોકો. ભગવાન ગણેશના પરબ્રહ્મ અવતારની પૂજા કરી ભક્તોએ મેળવી ધન્યતા. આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને મોહરમના તહેવારને લઈને રાજપીપળામાં પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ બંને ધર્મના આગેવાનો સાથે બેઠક કરી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે બેઠકમાં ચર્ચા કરાઈ. જૂનાગઢમાં દાતાર પર્વત પર કોમી એકતાના પ્રતીક સમાન દાતાર ઉર્ષના મેળાનો પ્રારંભ. હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમુદાયના ભાવિકોએ લીધો ભાગ. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ ઉર્ષના મેળામાં હાજરી આપી.